નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માઇક્રોસોફ્ટ ટીમમાં નવા આઈડી અને નવા પાસવર્ડ કેવી રીતે ઇન્સ્ટોલ કરવા એની માહિતી આજે જોઈશું. સૌપ્રથમ તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ માઇક્રોસોફ્ટ ટીમ્સ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. જે તમારા મોબાઈલમાં સ્ક્રીનમાં દેખાય છે. પ્લે સ્ટોરમાંથી માઇક્રોસોફ્ટ ટીમ્સ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ઓપન કરશો એટલે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પેજ ખુલશે. એન્ટર ઈમેલ, ફોન ઓર સ્કાઈપ. એ જગ્યા ઉપર તમને કોલેજમાંથી જે આઈડી આપવામાં આવેલો છે એ આઈડીને ટાઈપિંગ કરો અને સાઇન ઇન કરો. કોલેજમાંથી જે આઈડી આપવામાં આવ્યો છે એ તમે બનાવેલો એ નહીં. ઓકે, એ ટાઈપ કર્યા બાદ સાઇન ઇન કરો. સાઇન ઇન કર્યા બાદ એન્ટર પાસવર્ડનું પેજ ખુલશે. એન્ટર પાસવર્ડમાં કોલેજે તમને જે પાસવર્ડ આપ્યો છે એ પાસવર્ડ એન્ટર કરો. એક વાતની ખાસ ધ્યાનમાં રાખજો કે કોલેજે જે પાસવર્ડ આપ્યો છે એ ફક્ત એક જ વખત ઉપયોગ કરી શકશો તમે. તો એ પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સાઇન ઇન કરો. સાઇન ઇન કરતાં જ કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડનું પેજ ખુલશે. એમાં વિદ્યાર્થી મિત્રો કરંટ પાસવર્ડમાં જે કોલેજે જે પાસવર્ડ આપ્યો છે એ નાખવાનો છે. પહેલી લાઇનમાં કરંટ પાસવર્ડમાં કોલેજે જે પાસવર્ડ આપ્યો છે એ નાખવાનો છે. એના નીચેની લાઇન છે ન્યૂ પાસવર્ડ. એમાં વિદ્યાર્થી મિત્રો તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. એમાં દાખલા તરીકે વડાલી, એમાં વી કેપિટલ, પછી એન્ટરેટ અને છેલ્લે અંતમાં કોઈ પણ 4 આંકડા નાખો. એ તમારો પાસવર્ડ. વડાલી, એમાં વી કેપિટલ, એન્ટરેટ અને કોઈ પણ છેલ્લે 4 આંકડા 1 2 3 4 1 1 2 2 કોઈ બી રીતે. ત્યારબાદ નીચે કન્ફર્મ પાસવર્ડ છે. વિદ્યાર્થી મિત્રો, કન્ફર્મ પાસવર્ડમાં જે તમે ન્યૂ પાસવર્ડ બનાવ્યો છે એ જ નાખો. જે તમે બીજી લાઇનમાં ન્યૂ પાસવર્ડ બનાવ્યો છે એ જ કન્ફર્મ પાસવર્ડમાં નાખો. ઓકે, ત્યારબાદ સાઇન ઇન કરો. વિદ્યાર્થી મિત્રો, એક બાબતની ખાસ ધ્યાનમાં રાખજો કે આ નવો પાસવર્ડ બનાવ્યો છે એ તમે કોઈ કાગળમાં લખી રાખજો. આઈડી અને પાસવર્ડ બંને. નવો પાસવર્ડ બનાવ્યો એ કાગળમાં લખી રાખજો, ભૂલતા નહીં. સાઇન ઇન કર્યા બાદ આ પેજ ખુલશે. એમાં નેક્સ્ટ કરો. ત્યારબાદ ફરી નેક્સ્ટ. ત્યારબાદ ગોટ ઇટ કરો એટલે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. થેન્ક યુ.